હલો ભાઈબંધો, કેમ છો? મજામાં હશો? તમે બધાએ સાંભળ્યું હશે અને જોયું જ હશે કે આપણા અમદાવાદ નરોડાનો કે 20-22 વર્ષનો એક છોકરો સુસાઇડ કરીને દુનિયા છોડીને જતો રહે તો આપણને દુઃખ થાય. પણ આવું થવાનું પાછળનું કારણ જો તો આપણે જોવામાં જોઈએ ને તો આમાં આ કેસમાં નથી કહેતો પણ 70% કેસમાં પેરેન્ટ્સ જ જવાબદાર હોય છે. કેમ કે ઇન્ડિયામાં અને આપણા ગુજરાતમાં એટલું મેન્ટાલિટી લોકોની બદલાઈ જાય છે કે પેલા ફણાલા ભાઈનો છોકરો ફોરેન ગયો તો ભાઈ મારો છોકરો મોકલવો છે. છોકરાને એક વખત શાંતિથી બેસાડીને પૂછજો કે બટકા તારે શું કરવું છે. ફોરેનની લાઈફ જેટલી માનો છો એટલી સીધી નથી હોતી. ઇન્ડિયા જે લોકો હોય જે લોકો ફોરેન ના જોઈને એ લોકોને જ ફોરેનના બહુ આમ ઉબડકા હોય છે. અહીંયા લોકો કેવી રીતના સર્વાઈવ કરતા હોય, શું કરતા હોય નથી, એ લોકોને કોઈ ફરક પડતો હોતો નથી. પેરેન્ટ્સને એવું હોય કે પેલો છોકરો ગયો, પેલો ગયો તો મારે છોકરો જવો જ જોવો. લોકો જમીન વેચી નાખે, પ્રોપર્ટી વેચીને ફોરેન જતા રહેતા હોય છે. અને મેન વસ્તુ કે જે ફોરેનમાં હોય ને એ લોકો કોઈ બી કન્ટ્રીમાં એ લોકો પોતાના રિવ્યૂ આપે તો એ લોકો કોઈ દિવસ સાચા માનતા હોતા નથી. આમાં તકલીફ એ થાય કે આજથી 5 વર્ષ પહેલા, 3 વર્ષ, 10 વર્ષ પહેલા જે માણસો આવ્યા ને એ લોકો સેટ થઈ ગયેલા હોય. અત્યારે હાલ દરેક કન્ટ્રીમાં વધેલું છે, ઇન્ફ્લેશન વધેલું છે, જોબના ક્રાઇસિસ વધેલા છે અને બિઝનેસ બધા ક્વાઇટ છે. મેઇન વસ્તુ માઇગ્રેશન બહુ વધેલું છે. તો જોબ મળતી ના હોય ડાયરેક્ટ અને કોસ્ટ ઓફ લિવિંગ બહુ બધી જગ્યાએ ઊંચું જેલું છે તો સીધું આવીને સર્વાઈવ કરવું દરેક માટે ઇઝી નથી હોતું. તમારા છોકરો ફોરેનમાં જઈને એ શું કામ કરશે, એનાથી થશે કે નહીં એ બધું વિચારીને કોઈ બી ડિસિઝન લેજો. છોકરાને ફોરેન મોકલવો એટલે મોકલવો જેમ થોપી ના દેતા. અને બીજી વસ્તુ કે જે યંગસ્ટર હોય, જે છોકરાઓ ઇન્ડિયામાં બી જો સારી ઓપોર્ચ્યુનિટી હોય છે તો ત્યાં ટ્રાય કરજો. થાય તો એવું નથી કે બધું ફોરેનમાં સારું જ છે, બહુ ખરાબ પાસા છે જે તમે અહીંયા આવો ને પછી તમને આઈડિયા આવે. સોશિયલ મીડિયામાં તમારા ફ્રેન્ડના 5 સારા ફોટા જોઈને તમે એવું ના વિચારી લેશો કે મજા જ છે ફોરેનમાં. એ 5 સારા ફોટાના પાછળ 1000 ખરાબ ફોટા પડેલા હોય છે જે કેપ્ચર નથી થતા. તો એક વસ્તુ વિચારવાની છે કે જો ઇન્ડિયામાં થોડું એ સારું હોય ને, થોડું તમારામાં બુદ્ધિ હોય ને તો એવું નથી કહેતો ફોરેન ના જવાય, પણ અહીંયા કશું સીધું નહીં મળે. કેટલા લોકો હમણાં ડિપ્રેશનમાં છે. લંડનમાં તો હું જોઉં છું, જોબનું સેટિંગ ના થાય, રહેવાના લમણા થાય, 25-30 લાખ રૂપિયા ખર્ચી ના હોય એનું કવર કેવી રીતના કરવું, ઇન્ટરેસ્ટ થાય. તો બે હાથ જોડીને પેરેન્ટ્સને અને જે છોકરા છે એ લોકોને વિનંતી કરું કે એક વખત વિચારજો પછી જ કોઈ બી પગલું પડજો. અને જે બી તમારો સગો બાર હોય તો એનું માનજો. થેન્ક યુ. જય રામદેવ પીર, જય મહાકાળી. આવજો.